હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 11 ઇકોનોમિક્સની અંદર આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલ તુલસી સોલંકી. જે લોકોએ જે નવા જોડાનાર વિદ્યાર્થીઓ છે, શિક્ષણ સાથે જોડાયેલ મિત્રો છે, તેમણે આ લિંક ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કે જેથી કરીને નવા અપડેટ થતા વિડીયો આપણને મળતા રહે. તો આજે આપણે ત્રીજું ચેપ્ટર જે માંગ વિશે ભણીએ છીએ, કે માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે તેના વિશે માહિતી મેળવશે. તો આની પહેલાંનો જે લેક્ચર હતો તેની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતાનો સામાન્ય અર્થ આપણે સમજ્યા હતા. એટલે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તેની સાથે માંગ વચ્ચેનો જે સંબંધ છે, કિંમત અને માંગ વચ્ચેનો જે પ્રમાણાત્મક સંબંધ છે, તેને મૂલ્ય સાપેક્ષતા કહેવાય, એવું આપણે સમજ્યા હતા. પ્રોફેસર માર્શલની પણ વ્યાખ્યા જોઈ હતી. આજે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જે 5 છે તે જોવાના છે. એની અંદર 5 પ્રકાર આપણે જોયા હતા, કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથું મૂલ્ય સાપેક્ષ માંગ, અને પાંચમું છે કે મૂલ્ય અનપેક્ષ માંગ. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા, જો અહીંયા આપણને અર્થ દર્શાવેલો છે, ડિગ્રેસ ઓફ પ્રાઇઝ, એલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એના પ્રકારો વિશે આપણે જોઈએ. તો એમાં પહેલો પ્રકાર છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા માંગ. તો એ છે, એનો અર્થ થાય છે એલાસ્ટિસિટી ઓફ પ્રાઇઝ, એટલે કે નીચે પી દર્શાવ્યો છે, એ પ્રાઇઝ દર્શાવ્યો છે, એના બરાબર અનંત લખેલું છે. અનંત એટલે કે એની મૂલ્ય માંગ છે કેવી હોય, અનંત હોય. તો એની અંદર જોઈએ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા માંગ, એમાં વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થવાથી, વસ્તુની જે કિંમત છે એની અંદર સામાન્ય નજીવો ફેરફાર થાય ત્યારે વસ્તુની માંગમાં, વસ્તુની જે કિંમતમાં ફેરફાર થયો તો એ વસ્તુની જે માંગ છે એમાં અમર્યાદિત ફેરફાર થઈ જાય, વધારો થાય કે ઘટાડો થાય. જો વસ્તુની કિંમતની અંદર માત્ર ને માત્ર 5 પૈસા 25 પૈસા વધારો થયો હોય તો એ માંગમાં તરત દર્શાવી આપે, એટલે કે મોટો ફેરફાર થઈ જાય. તો આ જે ઘટના છે એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ફેરફાર લાવી ત્યારે વસ્તુ માટેની માંગમાં ફેરફાર થાય છે. આને મૂલ્ય સાપેક્ષતા માંગ કહેવાય છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા માંગ. એનું સૂત્ર અહીંયા દર્શાવેલું છે કે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય, અનંત ગણો વધારો થાય. તો આવી માંગનો આંક અમાપ એટલે કે અનંત હોય છે, આવે છે. તો અહીંયા આપણે દર્શાવેલું છે કે માંગમાં કેટલો વધારો થયો, કે 1. વસ્તુની કિંમત છે, કિંમતની જે ટકાવારી છે કેટલી થાય, કે 1. તો અનંત જે છે એના છેદમાં 1 કરીએ તો એને કોઈ આંક આવશે નહીં, મતલબમાં એની અનંત માંગ હશે. તો એ માંગનો અહીંયા ફેરફાર દર્શાવે છે. અહીંયા ઉદાહરણ આપીને આપણને સમજાવ્યું છે આકૃતિ દ્વારા. તો એ જોઈએ કે વસ્તુની કિંમત જે છે અહીંયા આંકેલી છે, વાય ધરી ઉપર વસ્તુની કિંમત દર્શાવેલી છે અને એક્સ ધરી પર વસ્તુની માંગ દર્શાવેલી છે. તો એ માંગ છે કેવી રહી છે, સમાન જ રહી છે. વસ્તુની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય, પરંતુ વસ્તુની માંગમાં વસ્તુની કિંમતમાં નજીવા ફેરફારથી વસ્તુની માંગમાં કેવો ફેરફાર થયો, એ ખૂબ જ મોટા પ્રકારનો. તો આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી. ખાસ યાદ રાખજો, આવા પ્રકારની માંગનું અસ્તિત્વ ક્યાંય જોવા મળશે નહીં, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં સંપૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં આ ખ્યાલ ઉપયોગી છે. પૂર્ણ હરીફાઈ જ્યારે હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બને છે. એટલા માટે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષનો માંગ આપેલો છે, નહીંતર બજારમાં ક્યાંય જોવા મળશે નહીં. આકૃતિમાં ડીડી રેખા, એટલે કે જે અહીંયા દર્શાવેલી છે તે આ રેખા જે છે એ ડીડી રેખા છે, માંગ રેખા છે, જે આડી ધરીને સમાંતર છે. તે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમત વસ્તુની માંગ અનંત એટલે કે અમર્યાદિત છે, એવું દર્શાવે છે. તો આ જે આકૃતિ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એ માત્ર ને માત્ર અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એને પૂર્ણ હરીફાઈની જે સમજૂતી આપવા માટે ઉપયોગી છે, બાકી બજારની અંદર કંઈ ઉપયોગી થતો નથી. એના પછી બીજા નંબરનું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ આપણે જોયું, હવે અનપેક્ષ જોઈએ. તો એની અંદર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, તો ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ બરાબર 0.
જે એની અંદર એવું દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થવા છતાં માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. તો એને કેવું કહેવાય? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તેનો માપનો જે માંગ છે એમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. કિંમત ગમે એટલી ઘટે કે વધે, તેમ ગમે એટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ કેવી રહે? સ્થિર રહે. દાખલા તરીકે પેટ્રોલનો ભાવ, એમાં વધારો થાય કે ઘટાડો થાય, પણ એ જે જરૂરિયાત છે એ જરૂરિયાતમાં કોઈ દિવસ વધારો કે ઘટાડો, માંગમાં જે વધારો કે ઘટાડો થયો નથી. તો આ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. તો આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય, કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય, તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. તો એનું સૂત્ર અહીંયા આપ્યું છે, EP બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર. એમાં માંગનો ટકાવારી ફેરફાર કેટલો છે? કે 0. હવે કિંમતમાં કેટલો ફેરફાર થઈ ગયો? કે 10%નો વધારો થયો કિંમતની અંદર. હવે 10%નો વધારો થયો અને ઉપર 0 છે, તો એનો જવાબ કેટલો આવશે? કે 0 જ આવશે. એનો જવાબ કેટલો છે? કે 0. તો એટલા માટે થઈને એ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિ આપી છે, તો આકૃતિ છે આપણે સમજીએ. અહીંયા આકૃતિ જે છે એને તો વાય ધરી પર શું દર્શાવે છે? કે કિંમત, એક્સ ધરી પર માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આ હંમેશા 0 હોય છે. આંક કેવો હોય છે? 0. એનો આંક કોઈ દિવસ ઉપર નીચે હોતો, માંગનો કીધો છે અહીંયા, મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેવો હોય? 0 હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી રેખા જે છે, આ ડીડી રેખા જે છે એ વાય ધરીને સમાંતર છે, જે દર્શાવે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણનો વધારો ફેરફાર માંગમાં ફેરફાર લાવી શકતો નથી. એનો અર્થ એમ થાય કે વસ્તુની માંગ સ્થિર રહે છે. આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. અહીંયા કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પણ માંગની અંદર કેવું છે? કિંમતમાં ફેરફાર થાય છે, પણ માંગ કેવી છે? એક જ હરખી છે, એમાં કોઈ ફેરફાર દર્શાવતા નથી. તો આ જે વાય ધરીને સમાંતર રેખા જે દર્શાવેલી છે એ રેખા એટલે સંપૂર્ણ અનપેક્ષ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ત્રીજા નંબરનું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. EP બરાબર 1, મતલબમાં ઇલેસ્ટિસિટી ઓફ પ્રાઇસ બરાબર 1. એનું સૂત્ર છે ઇલેસ્ટિસિટી પ્રાઇસ બરાબર 1, એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફારો સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય. મતલબમાં કે કિંમતે સરખી હોય, એમાં ફેરફાર થયો તો કિંમતનો પણ ફેરફાર થાય, સાથે સાથે માંગમાં પણ એટલા પ્રમાણની અંદર સરખો ફેરફાર થાય તો એને સપ્રમાણ એટલે કે સરખા પ્રમાણનું મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહે છે. દાખલા તરીકે એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય અને તેથી વસ્તુની માંગમાં 5%નો વધારો થાય, એટલે કે સરખા પ્રમાણમાં વધારો થાય, તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ એક છે તેમ કહી શકાય. અહીંયા એનું સૂત્ર છે, તો સૂત્ર આપણે હંમેશા યાદ રાખવાનું કે ઇલેસ્ટિસિટી ઓફ પ્રાઇસ બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આપણે હંમેશા સૂત્ર યાદ રાખવાનું છે કે મૂલ્ય સાપેક્ષ માંગ જે છે, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું? કે ઇલેસ્ટિસિટી ઓફ પ્રાઇસ બરાબર ઉપરની સાઈડ એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને છેદની અંદર કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો એમાં એકની મૂલ્ય સાપેક્ષ માંગ છે એનું સૂત્ર જોઈએ તો કિંમતમાં કેટલો ઘટાડો થયો? કે 5%નો ઘટાડો થયો. કિંમતમાં પહેલાં આપણે કહ્યું જોવાનું કે માંગ, તો માંગમાં કેટલો વધારો થયો? કે 5%નો. તો છેદની અંદર કેટલો કિંમતમાં ઘટાડો થયો? કે 5%નો. તો આ 5ની મતલબમાં 5 એકા 5, તો એને છેદ ઉડાડીએ તો કેટલા વધે? 1. તો આપણને જવાબ કેટલો મળ્યો? કે અંતે એનો સરવાળો કેટલો થયો? કે 1. તો વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો થતો હોવાથી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. અહીંયા આપણને આકૃતિ આપી છે. એ આકૃતિની અંદર વસ્તુની કિંમત વાય ધરી પર અને વસ્તુની માંગ છે એક્સ ધરી પર દર્શાવેલી છે. હવે M1 આ જે દર્શાવ્યું છે એ માંગ દર્શાવી છે, મતલબમાં કે 1 એકમની માંગ, 2 એકમની માંગ. જ્યારે પ્રાઇસ અહીંયા દર્શાવેલી છે P1 અને P, તો P1 જ્યારે વસ્તુની કિંમત જે વધારો હતો P,
ત્યારે વસ્તુની માંગ કેટલા એકમની અંદર હતી કે 1 જ એકમની અંદર હતી, પરંતુ P1 પ્રાઇઝમાં ઘટાડો થયો, 5% ઘટાડો થયો, તેની સામે અહીંયા માંગમાં કેવું થયું, વધારો થયો, નિયમ 1 સુધી પહોંચ્યા. તો આ જે ડીડી રેખા છે એ ધન ઢાળ ધરાવે છે, એટલે કે માંગની અંદર વધારો થયો એવું દર્શાવે છે. તો P થી P1 જેટલો ઘટાડો થાય છે તેથી વસ્તુની માંગમાં M થી M1 જેટલો વધારો થાય છે, જ્યાં P1 કિંમતનો ફેરફાર અને M1નો માંગનો ફેરફાર એક સરખા પરંતુ વિરુદ્ધ દિશાના હોવાથી આવી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહી શકાય. હવે ચોથા નંબરનું જોઈએ કે મૂલ્ય સાપેક્ષ માંગ. મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? ચોથા નંબરનું, તો એમાં તો મૂલ્ય સાપેક્ષ માંગની અંદર ઇલેસ્ટિસિટી ઓફ પ્રાઇસ જે ધનની અંદર દર્શાવે છે કે એની કિંમત છે એની અંદર ફેરફાર દર્શાવે છે. તો જ્યારે અહીંયા એનું આપણે યાદ રાખવાનું કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થોડા ઘણા અંશે થયો હોય તો એનાથી માંગમાં મોટો ફેરફાર થાય. વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય ત્યારે એની માંગમાં કેવો ફેરફાર થાય? મોટા પ્રમાણની અંદર ફેરફાર થાય તો તે વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહી શકાય. દાખલા તરીકે R વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થાય તો એવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય. મૂલ્ય સાપેક્ષ. તો અહીંયા આપણને જે 0, 1 કે અનંત જે આપણને જવાબ મળે છે એની જગ્યાએ આપણને કેવો અંકની અંદર કે પ્લસની અંદર જવાબ મળશે. તો અહીંયા ઇલેસ્ટિસિટી ઓફ પ્રાઇસ બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગમાં કેટલો ફેરફાર થયો કે 30%નો ફેરફાર થયો. તો 30ના છેદમાં કેટલો કિંમતમાં વધારો થયો કે 10%નો. 10%નો વધારો છેદમાં થયો તો 10 3 30. તો અહીંયા 3 જવાબ આપણને મળ્યો. જે 3 જવાબ મળ્યો એ મોટો ફેરફાર દર્શાવે છે. મતલબમાં કિંમતમાં કેવો થયો? કિંમતના લીધે માંગમાં મોટો ફેરફાર થયો એવું દર્શાવે છે. અહીંયા આપણે સૂત્ર જોઈએ એનું. હવે એની આકૃતિ સમજીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અંક 3 છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર વધુ છે. આમ વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહી શકાય. તો અહીંયા આકૃતિની અંદર આપણે જોઈએ કે વસ્તુની કિંમત જે દર્શાવી છે P થી P1. અહીંયા જોઈએ તો 0 થી P1 અને પછી P. તો આ જે P1 થી P સુધીનો જે વધારો છે કિંમતમાં, તો એ નજીવો છે, થોડોક એવો જ ફેરફાર થયો છે. જ્યારે અહીંયા માંગ જોઈએ તો માંગ M થી M1 સુધીની જે માંગ છે, એટલે કે જ્યારે P1 એટલે કે પ્રાઇઝ હતી ઓછી હતી ત્યારે M1 સુધીની માંગ હતી, એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં માંગ હતી. પરંતુ જ્યારે થોડા 10% એનો વધારો થયો એમાં માંગ કેટલી થઈ? 30% ઘટી ગઈ. આ જે ઘટાડો છે અહીંયા દર્શાવેલો છે. આ ઘટાડો છે એ કેટલો ફેરફાર દર્શાવે છે? ખૂબ જ મોટા પ્રમાણમાં. તો આ જે રેખા બને છે ડીડી રેખા, એ કેવી છે કે સમદર. તો P1 થી P જેટલો વસ્તુની કિંમતનો વધારો થવાથી વસ્તુની માંગમાં M1 થી M જેટલું સંકોચન થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતું સંકોચન વધુ છે. સામાન્ય રીતે મોજશોખ, મનોરંજન અને આરામદાયક વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે. દાખલા તરીકે ટેલિવિઝન, કાર વગેરે. મતલબમાં થોડાક 10% વધારો થયો હોય તો એની માંગમાં કેવું થાય કે ખૂબ જ નજીવો મોટા પ્રમાણમાં ફેરફાર થઈ જાય, એટલે કે ઘટાડો થઈ જાય છે એવું અહીંયા દર્શાવે છે. હવે આપણે જોઈએ 5મા નંબરનો પ્રકાર કે મૂલ્ય અનપેક્ષ માંગ, કે ઇલેસ્ટિસિટી ઓફ પ્રાઇસ લેસ ધેન 1. તો જે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. યાદ રાખજો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે પરંતુ વસ્તુની માંગમાં નજીવો ફેરફાર, ઓછો ફેરફાર થાય. વસ્તુની કિંમત કરતાં વસ્તુની માંગમાં ઓછો ફેરફાર થતો હોય. વસ્તુની કિંમત 20% વધી જાય પણ માંગમાં એટલો બધો ફેરફાર થતો હોય નહીં. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% ઘટાડો થાય
તો તેવી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહી શકાય. દાખલા તરીકે આપણે ઘઉં અનાજ વિશે સમજીએ કે અનાજ જે છે કે ઘઉં, કારણ કે ઘઉં એ અનાજનો રાજા છે એટલા માટે. તો ઘઉંની વસ્તુ છે, ઘઉં જે છે એમાં 20% વધારો થયો, કિંમતમાં 20% વધારો થયો, તો એની માંગ છે એમાં મોટો ફેરફાર નહીં થાય. કારણ કે ઘઉં છે અત્યારે દરેક વ્યક્તિની જરૂરિયાત, મતલબમાં કે અનાજ છે દરેક વ્યક્તિની જરૂરિયાત છે. તો એ માંગ છે એમાં કેટલો ફેરફાર થશે? ખૂબ જ ઓછા પ્રમાણમાં. આપણે 5 મણ લેતા હશું તેની જગ્યાએ 4 મણ લઈશું, પણ ઘઉં વગર આપણે હાલશે નહીં. તો 20% જ્યારે વધારો થાય છે ત્યારે માંગમાં કેટલો માત્ર ફેરફાર થાય? 5%નો. તો ઇલેક્ટ્રિસિટી ઓફ પ્રાઇસ બરાબર માંગમાં થતો ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા માંગમાં કેટલો ફેરફાર થયો કે 5%, એના છેદમાં અહીંયા કિંમતમાં કેટલો ફેરફાર થયો કે 20%નો. તો 5/20 છે. તો 5/20 જોઈએ તો 0.25 જવાબ અહીંયા આવશે. મતલબમાં કે માઇનસમાં જવાબ નથી જતો, માઇનસની અંદર જવાબ જશે. એટલે કે કિંમતમાં ફેરફાર થયો તો માંગમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, એવું અહીંયા દર્શાવે છે. તો એને આકૃતિ 6 જોઈએ તો અહીંયા જે પ્રાઇસ છે એ P થી P1, એટલે કે પહેલાં P જે કિંમત હતી અને અત્યારે P1 એ ખૂબ જ મોટો ફેરફાર છે. અહીંયા જે ફેરફાર દર્શાવે કેટલો છે? ખૂબ જ મોટો છે. આપણે ફેરફાર જોઈએ તો કેવું છે? ખૂબ જ મોટો. જ્યારે P થી P1નો જે ફેરફાર છે કિંમતમાં મોટો છે, જ્યારે M થી M1નો જે ફેરફાર છે, M થી M1નો જે ફેરફાર છે કેવો છે? નજીવો, એટલે કે થોડોક જ છે. તો P એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુનો ભાવ વધારે હતો, P જેટલો હતો, ત્યારે એની કિંમત જે છે એ કેવી હતી? કે વધારે માંગ હતી. પરંતુ જ્યારે એની કિંમત વધી ગઈ ત્યારે એની જે માંગ છે એમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. તો આ મૂલ્ય અનપેક્ષ માંગની જે રેખા છે એ આપણને સીધી દેખાય છે. તો આકૃતિમાં P થી P1 જેટલો વસ્તુની કિંમત વધારો થવાથી વસ્તુની માંગમાં M થી M1 જેટલો ઘટાડો થાય છે. અહીંયા વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતો ઘટાડો ઓછો છે. સામાન્ય રીતે જનજીવન આવશ્યક વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ છે. દાખલા તરીકે અનાજ, દૂધ, તેલ વગેરે, એમાં કિંમત વધે પણ માંગમાં કોઈ મોટો ફેરફાર આવે નહીં. હવે આપણે જોવાનું છે માંગની આવક સાપેક્ષતા. માંગની આવક સાપેક્ષતા. તો સામાન્યતઃ આપણે એના સૂત્રો જ યાદ રાખવાના રહેશે. તો એક માંગની આવક સાપેક્ષતા જે છે એનું સૂત્ર, એની વ્યાખ્યા અને તેનું સૂત્ર જોઈએ તો આવક સાપેક્ષતા કોને કહેવાય? તો વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહે છે. આપણે એની વ્યાખ્યા યાદ રાખવાની છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા એટલે શું? કે જે નજીવો ફેરફાર થાય છે તે. તો માંગની આવક સાપેક્ષતા જે છે એમાં માંગ થતાં ટકાવારી ફેરફારને ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાંગતા મળતો આંક એટલે માંગની આવક સાપેક્ષતા. હાવ સિમ્પલ ભાષાની અંદર કે માંગમાં થતા ટકાવારી ફેરફારને ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાંગતા મળતો આંક એટલે માંગની આવક સાપેક્ષતાનો કહેવાય. તો અહીંયાનું સૂત્ર આપેલું છે કે માંગની આવક સાપેક્ષતા ઇલેક્ટ્રિસિટી ઓફ વાય દર્શાવેલું છે, જે આપણને ગ્રાહકની સાપેક્ષતા દર્શાવે છે. ગ્રાહકની જે આવક છે તે દર્શાવે છે. તો ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાંગતા આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે. તેને સૂત્રના રૂપમાં અહીંયા રજૂ કર્યું છે. તો માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર. આ એક સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. એના પછી આવે છે કે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. તો માંગની જે આવક સાપેક્ષતા છે એના પ્રકારો છે એ આ વર્ષે આપણે જે શિક્ષણ નીતિ છે એના જે સિલેબસ છે એના પ્રમાણમાં અત્યારે, એટલે કે એના ઓલામાં આ એક મુદ્દો છે રદ કરી દેવામાં આવ્યો છે. માંગની આવક સાપેક્ષતાના પ્રકાર તે રદ કરી દેવામાં આવ્યો છે, છતાંય એકવાર એની નજર કરી લેવી આપ લોકોએ. એના પછીનો મુદ્દો છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો માંગની
જે પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે તે જોઈએ તો જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની એટલે કે અવેજી વસ્તુ જે છે એની માંગ પર તેની અસર થાય છે તેનો ટકાવારી ફેરફાર વડે ભાંગતા મળતો આંક એટલે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા આપણને પ્રાપ્ત થાય. એટલે કે જ્યારે કોઈ પણ એક વસ્તુ છે એમાં વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એટલે કે વધારો થાય અને એના બદલામાં બીજી વસ્તુ અવેજી વસ્તુ આપણે વાપરીએ. દાખલા તરીકે આપણે ઘઉં છે તો એના બદલામાં આપણે જુવાર વાપરી શકીએ. જ્યારે ઘઉંનો મોટો ફેરફાર થઈ જાય એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં કિંમત વધી જાય તો એની અવેજી વસ્તુ છે જુવાર છે કે બાજરી છે તો એ જે છે એની માંગ વધી જાય. તો આ જે અસર દેખાડે છે એને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. એમાં અવેજી અને પૂરક વસ્તુ એ બે પ્રકારે જોવામાં આવે છે. બે પ્રકારના સંબંધમાં જોડાયેલી છે. એમાં અવેજી એટલે કે એના અથવામાં વાપરી શકાય તેવી જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય તો તેવી વસ્તુઓ અવેજી વસ્તુ કહેવાય. જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય ત્યારે એવી વસ્તુને શું કહેવાય કે અવેજી વસ્તુ. સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ લઈ શકાતી હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય. પછી પૂરક વસ્તુ એટલે કે જ્યારે વસ્તુઓ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય એટલે કે વસ્તુઓની માંગ સંયુક્ત રીતે થતી હોય તેવી વસ્તુને પૂરક વસ્તુ કહેવાય. સામાન્ય રીતે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય. દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ મતલબમાં કે આપણે બજારમાં જઈએ છીએ માર્કેટની અંદર અને એમાંથી આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ કે દાખલા તરીકે આપણે કોઈ એવી વસ્તુ ધારીએ આપણે બજારમાંથી માટલું ખરીદીએ છીએ પાણી ભરવા માટેનું જે માટલું હોય છે તે ખરીદીએ છીએ તો એની સાથે સાથે આપણે એને ઢાંકવા માટેનું મતલબમાં જે ઢાંકણ હોય છે તે પણ આપણે સાથે લેવું પડે છે. તો આ પૂરક વસ્તુ છે. કેવી વસ્તુ છે? પૂરક. જ્યારે અવેજી વસ્તુ કેને કહેવાય કે આપણે કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ વાપરી શકીએ. દાખલા તરીકે સાબુના બદલામાં આપણે પાવડર વાપરી શકીએ તો આ એની અવેજી વસ્તુ છે. પણ પૂરક વસ્તુ એટલે કે એની સાથે આપણે વાપરવી પડે મતલબ એની સાથે સાથે આપણે એનો ઉપયોગ કરવો પડે તો આવી વસ્તુને પૂરક વસ્તુ કહેવાય છે. તો અહીંયા એની વ્યાખ્યા આપી છે કે જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની અસર થાય છે ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. આમ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ જેને સૂત્ર વડે આપણે નીચે મુજબ દર્શાવી શકાય. દાખલા તરીકે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર અહીંયા સૂત્ર આપણે ખાસ યાદ રાખવાના છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર દર્શાવો તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર કોઈપણ વસ્તુ એટલે કે એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં ઉપર હંમેશા માંગ આવશે અને છેદમાં કયું આવશે કે કિંમત. તો એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે છેલ્લો મુદ્દો આ ચેપ્ટરનો કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કઈ છે તો મુખ્ય 3 છે. તો આપણે જોઈએ કે માંગના નિયમ વસ્તુની કિંમતને કારણે માંગમાં જોવા મળતો વ્યસ્ત ફેરફારો વિશે ચર્ચા કરી છે. પરંતુ વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે તે માંગનો નિયમ દર્શાવે છે. પણ કેટલા પરિવર્તન આવશે તે દર્શાવવામાં નિષ્ફળ છે. 10% આપણે કિંમતમાં ફેરફાર કરીએ તો માંગમાં ફેરફાર આવશે એવું દર્શાવે છે પણ કેટલો ફેરફાર આવશે એ માંગનો નિયમ દર્શાવી શકતો નથી. વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થાય છે તે માપવાની રીતને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે તે માપવાની રીતને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. અને માંગની મૂલ્ય સાપેક્ષતા 3 જુદી જુદી રીતે માપવામાં આવે છે. એક ગુણોત્તરની રીતે, બીજું કુલ ખર્ચની રીતે અને ત્રીજું ભૌમિતિક રીતે. આ 3 રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકાય છે. તો અહીંયા આપણે જે માંગનું ચેપ્ટર છે ત્રીજું એ અહીંયા પૂર્ણ થાય છે. એનો જે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયની અંદર જે ખાસ મુદ્દાઓ છે તે નોંધ કરી લેવા. આ ચેપ્ટરમાંથી 2 મુદ્દાઓ આપણે રદ કરેલા છે. તે મુદ્દા એટલે કે માંગની જે આપણે આવક સાપેક્ષતાના જે પ્રકારો છે તે એક મુદ્દો અને બીજો એક કે માંગનો જે વિધેય છે તે પણ આમાંથી રદ કરી દેવામાં આવ્યું છે.
એટલે કે 2 મુદ્દા જ માત્ર રદ કરવામાં આવ્યા છે, બાકી દરેકે દરેક મુદ્દા આપણે તૈયાર કરવાના છે. માંગનો વિધેય અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જે છે ના પ્રકારો, માંગની આવકના પ્રકારો તો આ બંને મુદ્દા રદ કરી અને આખું ચેપ્ટર તૈયાર કરવાનું રહેશે. ત્યાં સુધી હવે નેક્સ્ટ ટાઈમ આપણે ચોથા ચેપ્ટર પુરવઠા વિશે ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.